નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેર પીસીબી પોલીસને સેલ્યુટ છે। આજે વડોદરા શહેરની પીસીબી પોલીસને આજે બાતમી મળી હતી કે વડોદરા શહેરના આંબેડકર સર્કલ પાસે એક ક્રેટા કારમાં વિદેશી દારૂ સપ્લાય કરવામાં આવી રહ્યો છે। જે બાતમીના આધારે પીસીબી પોલીસે ત્યાં વોચ રાખી અને જે ક્રેટા કાર જે વ્હાઇટ કલરની આવી આંબેડકર સર્કલ પાસે ને ત્યાં જ એ કાર ચાલક અને જે ક્રેટા કારને દબોચી લીધી હતી, જેમાં ક્રેટા કારનો દરવાજો ખોલતા પીસીબીને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। વડોદરા શહેરમાં જે પીસીબી પોલીસ દ્વારા દરેક વખતે હરેક વખતે તેમના દ્વારા ખૂબ પ્રશંસનીય અને સરાહનીય કામગીરી છે તે કરવામાં આવતી હોય છે। બુટલેગરોમાં ક્યાંક ફફડાટ પીસીબી પોલીસની જોવા મળતી હોય છે, ત્યારે વધુ એક પીસીબી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ છે તે ઝડપ્યો છે। આંબેડકર સર્કલ પાસે જ એક ક્રેટા કાર જે આવી રહી હતી, દારૂ ભરેલો આ ક્રેટા કારની જે બાતમી મળી હતી તેના આધારે અહીંયા વોચ રાખીને જે તપાસ કરી તો એ કારને રોકી તો કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો। જે રીતના વડોદરા શહેરમાં જે રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, વીઆઈપી મુવમેન્ટ થઈ રહી છે, આ બુટલેગરને ક્યાંક એવું હશે કે વીઆઈપી મુવમેન્ટમાં પોલીસ અધિકારીઓ આ કાર્યક્રમમાં વ્યસ્ત છે, પણ ક્યાંક જે એ બુટલેગર ભાન ભૂલ્યો કે આ પીસીબી પોલીસની ટીમ ક્યાંક વડોદરા શહેરના ખૂણે ખૂણે પર બાજ નજર રાખી રહી છે। જે આ ક્રેટા કાર આવીને ત્યાં જ જે પીસીબી પોલીસે દબોચી લીધો અને જે રીતના મુદ્દામાલ સાથે એક ઇસમની પણ અટકાયત કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ જે ક્રેટા કારમાંથી જે વિદેશી મોટી માત્રામાં જે દારૂ પકડાયો છે, ક્યાં લઈ જવાનો હતો, ક્યાંથી લાવ્યો હતો, તે દિશામાં પણ વડોદરા પીસીબી પોલીસે તપાસ હાથ ધરી।